સાબરકાંઠા જિલ્લાના પોશીના ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો 12મો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં પોશીના ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. પોશીના ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ આયોજિત વર્ષનો 12મો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં પોશીના ગામ સહિત આજુબાજુમાં રહેતા ગામોમાંથી કુલ 528 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 257 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 116 મોતિયાના તથા વેલના દર્દીઓને ઈડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા, જમવા તથા લાવવા લઈ જવા સુધીની સગવડ પણ પૂરી પાડવામાં આવશે. તો સમગ્ર કેમ્પનું સફળ આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તો કેમ્પને સફળ બનાવવા માટે આંખના મદદનીશ ટીમ તથા હોસ્પિટલનો સ્ટાફ નોંધનીય કામગીરી કરવામાં આવી હતી.